કહે છે કે આપણે માતાના શક્તિપીઠોના આપણે દર્શન કરીએ છીએ. માતાના દરેક શક્તિપીઠ પૂજનીય છે, પણ આપણામાંથી કેટલા વ્યક્તિઓને વાતની ખબર છે કે માતાના આ શક્તિપીઠનું નિર્માણ કઈ રીતે થયું છે. કહે છે કે જ્યારે માતા સતી અને ભગવાન શિવના વિવાહ થાય છે અને શિવ અને સતી હિમાલયમાં પોતાનું જીવન વિતાવે છે, પરંતુ રાજા દક્ષ ના મનમાં હંમેશા ભગવાન શિવ સાથે અનુબંધ રહી છે. એટલે એક સમય પ્રજાપતિ દક્ષ પોતાના રાજ્ય ક્ષેત્રમાં કનખલમાં એક મહાયજ્ઞનો પ્રારંભ કરે છે. રાજા દક્ષ દરેક ઋષિ મુનિ સંત દેવને આમંત્રણ આપે છે, પણ એ ભગવાન શિવને આમંત્રણ નથી આપતા. જ્યારે માતા સતી હિમાલયમાંથી જોઈ છે કે દરેક દેવી એમની દરેક સહેલી કસે જઈ રહ્યા છે, તો માતા સતી એમને પૂછે છે કે તમે ક્યાં જાઓ છો? ત્યારે એ દરેક દેવીઓ માતા સતીને કહે છે કે તમારા પિતાએ મહાન યજ્ઞનો પ્રારંભ કર્યો છે, અમને આમંત્રણ છે, એટલે અમે ત્યાં જઈ રહ્યા છે. જ્યારે માતા સતીને આ વાતની ખબર પડે છે કે મારા પિતાએ યજ્ઞનો કરાવ્યો છે અને અમને નથી બોલાવ્યા, અરે મને છોડો, મારા પતિ ભગવાન શિવ સદા શિવને આમંત્રણ નથી. પણ માતા આ વસ્તુનો વિચાર નથી કરતા. માતા તો ભગવાન શિવ પાસે જાય છે, ભગવાન શિવને કહે છે કે મારા પિતાએ યજ્ઞ રાખ્યો છે, હું યજ્ઞમાં જાઉં છું, કારણ કે એક દીકરીએ પોતાના પિતાના ઘરે જવામાં કોઈ આમંત્રણની જરૂર નથી. માતા સતી આ ભગવાન શિવને કહે છે, પણ ભગવાન શિવ માતા સતીને કહે છે કે સતી, તમે એટલું યાદ રાખજો, જો આપણને કોઈ જગ્યા પરથી આમંત્રણ ના હોય તો ત્યાં નહીં જવું જોઈએ. પણ માતા સતી પોતાને રોકી ના શક્યા અને ભગવાન શિવ કહે છે કે મને આમંત્રણ નથી એટલે હું ત્યાં નહીં આવું. પણ માતા સતીની સાથે નંદી દરેક ગણોને ભગવાન શિવ મોકલે છે. જ્યારે માતા સતી પોતાના પિતાના ઘરે રાજા દક્ષના ઘરે જાય છે, ત્યારે રાજા દક્ષ થી લઈને એમના દરેક ભાઈ બહેન કોઈ પણ માતા સતીની સામે નથી જોતું, એમનું સ્વાગત નથી કરતું. માતા સતી એ પણ ભૂલી જાય છે. જ્યારે માતા સતી પોતાની માતાની સામે જાય છે ત્યારે ફક્ત એમની માતા એમનું આમંત્રણ સ્વીકાર કરે છે. પણ જ્યારે માતા સતી યજ્ઞ સ્થળમાં જાય છે અને માતા સતી જોઈ છે કે દરેક દેવોને સ્થાન આપવામાં આવ્યું છે, પણ મહાદેવ માટે કોઈ સ્થાન નથી, ત્યારે માતા સતી પોતાના પિતાને પૂછે છે કે પિતાજી, તમે આ શું કામ કર્યું છે કે દરેક દેવોને સ્થાન છે, ત્યાં સુધી કે બ્રહ્મા વિષ્ણુ દરેક ઋષિઓને સ્થાન છે, પણ શા માટે મહાદેવને સ્થાન નથી? ત્યારે આ જોઈને માતા સતી ને ભગવાન શિવની વાત યાદ આવે છે કે જ્યાં આમંત્રણ નથી ત્યાં જવું ના જોઈએ. અને પોતાના પિતાના ઘરમાં થયેલ યજ્ઞમાં પોતાના પતિનું અપમાન જોઈને માતા સતી દેહ અગ્નિમાં પોતાના શરીરને ભસ્મ કરી દે છે. જ્યારે નંદી ગણ આ બધું જોઈ છે ત્યારે ભગવાન શિવ પાસે જાય છે, ભગવાન શિવને સંપૂર્ણ ઘટના કહે છે કે માતા સતીએ પોતાના દેહનો ત્યાગ કર્યો છે. અને આ સાંભળીને ભગવાન શિવ પોતાની જટામાંથી એક વાળ તોડે છે અને એને એક પર્વતની ઉપર છોડે છે અને એમાંથી વીરભદ્રનો જન્મ થાય છે. વીરભદ્રને ભગવાન શિવ કહે છે કે તમે દક્ષના યજ્ઞમાં જાઓ, સંપૂર્ણ યજ્ઞનો વિધ્વંસ કરી નાખો. વીરભદ્ર પોતાની સંપૂર્ણ સેના સાથે જાય છે. યજ્ઞમાં આવેલ દરેક વ્યક્તિને, દરેક ઋષિ મુનિ સંત દેવને વીરભદ્ર અને એની સેના સંપૂર્ણ યજ્ઞનો વિધ્વંસ કરે છે. વીરભદ્ર પ્રજાપતિ દક્ષના
મુખને સરથી ધડથી અલગ કરી નાખે છે અને યજ્ઞ કુંડની અંદર એને ભસ્મ કરી દે છે. વીરભદ્ર ભગવાન વિષ્ણુ સાથે પણ યુદ્ધ કરવામાં જરા પણ સંકોચ કરતા નથી, પણ ભગવાન વિષ્ણુ એમને એક પાશમાં બાંધી દે છે. જ્યારે ભગવાન શિવ આ જોઈ છે ત્યારે ભગવાન શિવ માતા ભદ્રકાલીને જન્મ આપે છે અને માતા ભદ્રકાલી વીરભદ્રની સહાયતા માટે જાય છે અને ભગવાન વિષ્ણુ ત્યાંથી દૂર જતા રહે છે. જ્યારે સંપૂર્ણ યજ્ઞનો વિધ્વંસ થાય છે તે સમયે ભગવાન શિવ ત્યાં આવે છે અને માતાના બચેલા શરીરને પોતાના શરીરમાં પકડીને સંપૂર્ણ બ્રહ્માંડમાં ભગવાન શિવ ફરવા લાગે છે. ભગવાન શિવ પોતાના રૌદ્ર સ્વરૂપમાં હતા અને ભગવાન વિષ્ણુથી ભગવાન શિવનું આ સ્વરૂપ જોવાતું નથી. અને એ સમયે ભગવાન શિવ પોતાના સુદર્શન ચક્રથી માતા સતીનું જે શરીર બચ્યું હતું એ શરીરના ટુકડા કરી નાખે છે, એના ભાગ કરી નાખે છે અને આ ભૂલોકની ઉપર માતા સતીના એ શરીરના જે ભાગ જે જગ્યા ઉપર પડે છે એને માતાના શક્તિપીઠ ગણવામાં આવે છે અને ત્યાં માતાના પૂજન અર્ચનનું સૌથી વધારે મહત્વ કહેવામાં આવે છે. ત્યારથી એ દરેક જગ્યા શક્તિપીઠ તરીકે ઓળખવામાં આવે છે.